અમદાવાદ સહિત ગુજરાતમાં હૃદયના અનિયમિત ધબકારા એટલે કે એરેથેમિયાની સમસ્યા ઝડપથી વધી રહી છે. અને ચોંકાવનારી વાત એ છે કે ઘણા લોકોને પોતાને આ સમસ્યા છે તેની ખબર પણ પડતી નથી. હવે આ જ ગંભીર સમસ્યાને ઝડપથી ઓળખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટેકનોલોજી મોટી મદદરૂપ બની શકે છે. સ્માર્ટ વોચ અને અન્ય સ્માર્ટ ઉપકરણો દ્વારા હવે હૃદયના ધબકારામાં થતી અનિયમિતતા તરત શોધી શકાય તેવી નવી સંભાવનાઓ સામે આવી રહી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ઉત્સવ ડયાણી. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હૃદયરોગ સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે અને તેમાં એરેથેમિયા એટલે કે હૃદયના અનિયમિત ધબકારા એક ગંભીર સમસ્યા તરીકે સામે આવી રહી છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ અમદાવાદ સહિત ગુજરાતની વસ્તીમાં આશરે 1% લોકો એરેથેમિયાની સમસ્યાથી પીડાય છે. જો આ આંકડાને માત્ર અમદાવાદ શહેરના સંદર્ભમાં જોઈએ તો અંદાજે 9 લાખ જેટલા લોકોમાં આ પ્રકારની તકલીફ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હૃદયના ધબકારા અનિયમિત થવું સામાન્ય બાબત નથી. તબીબોના જણાવ્યા મુજબ આ સમસ્યા લકવો અને હૃદય અચાનક બંધ પડી જવા જેવી ગંભીર પરિસ્થિતિનું કારણ બની શકે છે. ખાસ કરીને એટ્રિયલ ફિબ્રિલેશન નામની સ્થિતિ લકવાના આશરે 15% કેસ માટે જવાબદાર માનવામાં આવે છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર કમલ શર્માએ આ વિષય પર મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. તેમણે 2018થી 2025 દરમિયાન એઆઈ આધારિત સ્માર્ટ ગેજેટ્સ અંગે પ્રકાશિત થયેલા 58 જેટલા રિસર્ચ પેપર વિશ્લેષણ કર્યું છે. આ અભ્યાસ આધારે તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સ વેરિયેબલ ઇલેક્ટ્રોનિકલ દ્વારા રિયલ ટાઈમ એરેથેમિયા ડિટેક્શન વિષય પર સંશોધન તૈયાર કર્યું છે, જે ક્રુઅલ જર્નલ ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં પ્રકાશિત થયું છે. ડૉક્ટર કમલ શર્મા જણાવ્યા અનુસાર આજકાલ સ્માર્ટ વોચ અને સ્માર્ટ રિંગ જેવા ઉપકરણો દ્વારા 24 કલાક હૃદયના ધબકારાનું રેકોર્ડિંગ શક્ય બન્યું છે. હવે તેમાં એઆઈ ટેકનોલોજી જોડાતા વિશેષ એલ્ગોરિધમ વિકસાવવામાં આવ્યા છે, જે ધબકારાની ગતિનું સતત વિશ્લેષણ કરી શકે છે. જો ધબકારા સામાન્ય મર્યાદાથી ઝડપી, ધીમા કે અનિયમિત બનતા હોય તો આ ઉપકરણો તરત જ એલાર્મ આપીને વપરાશકર્તાને ચેતવણી આપી શકે છે. આ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે દર્દી સમયસર ડૉક્ટર સુધી પહોંચી શકે છે અને યોગ્ય સારવાર શરૂ કરી શકે છે. સમયસર સારવાર મળે તો હાર્ટ ફેલ્યુર અથવા લકવા જેવી ગંભીર પરિસ્થિતિઓનું જોખમ ઘણી હદ સુધી ઘટાડવું શક્ય બને છે. સામાન્ય રીતે હૃદય 1 મિનિટમાં લગભગ 60થી 100 વખત ધબકે છે, પરંતુ જો ધબકારા ખૂબ ઝડપી, ખૂબ ધીમા અથવા અનિયમિત બને તો તેને એરેથેમિયા કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં હૃદયમાં લોહીનું સંચાલન યોગ્ય રીતે થતું નથી અને ક્યારેક લોહીના ગઠ્ઠા પણ બની શકે છે. જો આ ગઠ્ઠા મગજ સુધી પહોંચી જાય તો લકવો આવવાનો ખતરો વધી જાય છે. આ સંશોધનમાં પ્રદ્યુમ્ન શર્મા, પુનિલ શર્મા અને પ્રકાશ સોજિત્રાએ પણ સહયોગ આપ્યો છે. તબીબોનું કહેવું છે કે આવનારા સમયમાં એઆઈ આધારિત વેરિયેબલ ટેકનોલોજી હૃદયરોગને વહેલી ઓળખવામાં ભૂમિકા ભજવી શકે છે. હવે જોવાનું રહેશે કે આવી સ્માર્ટ ટેકનોલોજી સામાન્ય લોકો સુધી કેટલા ઝડપથી પહોંચે છે અને શું તે હૃદય સંબંધિત ગંભીર બીમારીઓને અટકાવવામાં ખરેખર અસરકારક સાબિત થાય છે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.